તો રાજ્યમાં 11 થી 15 મે સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાત પાસે 4 સિસ્ટમ સક્રિય થતા કમોસમી વરસાદ પડી શકે છે। મધ્ય દક્ષિણ ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પડી શકે છે વરસાદ। 11 મેના રોજ તાપી, ડાંગ, વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 11 મેના રોજ નર્મદા અને નવસારીમાં વરસાદની આગાહી, 12 મેના રોજ અરવલ્લી, સાબરકાંઠામાં પડી શકે છે વરસાદ। 12 મેના રોજ છોટાઉદેપુર, દાહોદમાં પણ વરસાદની આગાહી। તો 12 મેના રોજ તાપી, ડાંગ, વલસાડ, નર્મદામાં વરસાદની શક્યતા જે છે તે વ્યક્ત કરવામાં આવી છે। તો સાથે સાબરકાંઠામાં પણ વરસાદની સંભાવના। 13 મેના રોજ છોટાઉદેપુર, દાહોદમાં પડી શકે છે કમોસમી વરસાદ। 13 મેના રોજ તાપી, ડાંગ, વલસાડ, નર્મદામાં વરસાદની શક્યતા જે છે તે જોવામાં આવી રહી છે। તો 14 મેના રોજ જામનગર, ભાવનગરમાં વરસાદની આગાહી। બોટાદ, અમરેલીમાં પણ પડી શકે છે વરસાદ। તો 15 મેના રોજ તાપી, ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે વલસાડ, નર્મદામાં પણ વરસાદ વરસી શકે છે। તો 11 થી 15 મેના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે। કમોસમી વરસાદ પડી શકે છે। સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર હેઠળ આ વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે। તો તાપી છે, ડાંગ છે, વલસાડ છે, નર્મદા છે અને નવસારીમાં વરસાદની શક્યતા। 12 મે અરવલ્લી, સાબરકાંઠા, છોટાઉદેપુર, દાહોદમાં વરસાદની શક્યતા છે। તો ડાંગ, વલસાડ, નર્મદામાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે।